શ્રી વલ્લભનું ધ્યાન થઈ રહ્યું છે અને આપ બધા હાથમાં જળ લઈને એ નિયમો ગ્રહણ કરી રહ્યા છો કે જે આપને સમસ્ત યાત્રા દરમિયાન એમનું પાલન કરવું છે. અને એ નિયમો તરફ જો આપણે જોઈએ તો એ નિયમો કયા કયા છે એ આપને બતાવી દઉં. આમ તો ઘણા બધા હોય છે, પણ એમાંથી અમુક જ આપને બતાવીશું, જેથી આપ ગભરાઈ ન જાઓ. પહેલો નિયમ કે યાત્રા દરમિયાન સત્ય અને મધુર બોલવું, ખોટું ન બોલવું અને કોઈને દુઃખ પહોંચે એવું ન બોલવું. બીજો નિયમ અપશબ્દો, ગાળાગાળી, ઝઘડો ન કરવો, જીવ હિંસા ન કરવી, બીજાથી કોઈ અપરાધ થાય તો એને ક્ષમા કરવું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરથી દૂર રહેવું, શુદ્ધ પવિત્ર આચાર વિચાર પાળવા, દુઃખ કષ્ટ પડે તો ધીરજ રાખવી, દરરોજ જાગીને સર્વપ્રથમ વ્રજભૂમિને પ્રણામ કરવું, વ્રજરજને પ્રણામ કરવું, દાંતણ કરી સ્નાન કરી તિલક કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને યાત્રા પ્રારંભ કરવી, સીધા જાગીને વાસી કપડાં એ જ પહેરીને યાત્રા ન કરવી. રાત્રે જે કપડામાં ઊંઘ્યા હો, સવારે જાગીને દાંતણ કરીને એ જ કપડાઓમાં સ્નાન કર્યા વગર અપવિત્ર અવસ્થામાં તમે યાત્રા ન કરી શકો. એ યાત્રાના નિયમોથી વિરુદ્ધ છે. કે તમે વિચારો કે યાર યાત્રામાં ચાલવાનું છે, પરસેવો આવવાનો જ છે, આવીને જ હું સ્નાન કરીશ, એવું ચાલશે નહીં. કે તમે ત્યાં કેટલી પણ સવારે ઠંડી હોય, પણ તમને ગરમ પાણી મળે તો ગરમ પાણી, તમને ઠંડુ પાણી મળે તો ઠંડુ પાણી, જે પણ ત્યાં ઉપલબ્ધ હોય એનાથી સ્નાન કરી પોતાને સ્વચ્છ કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને આપને યાત્રાનો પ્રારંભ કરવો છે. તત્પશ્ચાત સંભવ બને તો ખુલ્લા પગે યાત્રા કરવી, ચાલવું, ચંપલ, બૂટ ઇત્યાદિ પહેરવા નહીં. જો બહુ જ ઉંમરવાળા વ્યક્તિઓ હોય કે જેમની અવસ્થા એવી થઈ ગઈ હોય કે જે સહન ન કરી શકે, તો કદાચ એમને પહેરવા પડે તો એ પહેરે તો ચાલે. પણ આપણાથી જે બને તો આપણને ખુલ્લા પગે યાત્રા કરવી. ભાઈઓ કે જેમને ક્લીન શેવ રહેવાની બહુ શોખ હોય છે, તો એ લોકોના માટે નિયમ છે કે દાઢી ન કરવી. આપણે શેવ ન કરી શકીએ, વાળ ન કપાવી શકીએ. બહેનોને મોટા મોટા નખ રાખવાની બહુ ઈચ્છા હોય છે, નેલ આર્ટ કરાવવાની ઈચ્છા હોય છે. એ લોકો માટે નિયમ છે કે તમે નખ ન કાપી શકો. એટલે તમે તો ખુશ થઈ જાઓ કે તમને મોટા નખ મળી જશે, એટલે તમે જુદા જુદા પ્રકારના આમાં ડિઝાઇનો બનાવી શકો. કા તો નખ ન કપાય, વાળ ન કપાય, દાઢી ન કરાય. પછી ઘણા લોકોની એ ટેવ હોય છે કે ગિરિરાજજીની પરિક્રમા એ રાત્રે કરતા હોય છે, તો રાત્રે ન કરી શકાય. રાત્રે સૂર્યાસ્ત પછી યાત્રા કરવી નહીં. એટલા માટે વહેલી સવારે નીકળીને અને બપોર સુધીમાં પાછા આવી જવાનો નિયમ હોય છે. ગરમી ઓછી થાય કે ગરમી વધે એની રાહ જોવામાં આવતી નથી. પછી હોય છે કે તમે વ્રજમાં છો તો વ્રજ કેવી ભૂમિ છે. જો વ્રજ ભૂમિનો પ્રભાવ કેવો છે કે જે ત્યાં જાય એ શ્યામમય બનીને આવે છે. એટલે તમે જો યાત્રા કરો અને પાછા આવીને તમને પોતાને અરીસામાં જો અને જો તમે પોતાને કાળા મહેસૂસ કરો તો એવું નહીં સમજતા કે તમારી સ્કિન ટેન થઈ ગઈ છે. એ સમજજો કે શ્યામ સુંદરનો રંગ તમારી ઉપર ચડી ગયો છે.
અને એવી ઈચ્છા રાખજો કે એ રંગ હંમેશા માટે ચડ્યો રહે, ક્યારે પણ એ ઉતરે નહીં. તો વ્રજ એવી ભૂમિ છે કે જ્યાં કણ કણમાં પ્રભુ વસેલા છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવનમ તત્ર સ્નાના સ્નાનમ કથા કુતઃ. વ્રજ કેવી ભૂમિ છે કે વૃક્ષે વૃક્ષે વેણુધારી, કે ત્યાંના દરેક વૃક્ષ ઉપર પ્રભુ શ્રી કૃષ્ણના વેણુ વાદન કરતા દર્શન થશે. પત્રે પત્રે ચતુર્ભુજ, કે એ વૃક્ષોના પ્રત્યેક પત્તા ઉપર તમને શ્રી પ્રભુ શ્રી કૃષ્ણના ચતુર્ભુજ સ્વરૂપ દર્શન થશે. અને એવી વ્રજભૂમિમાં જે વૃંદાવન છે, તો યત્ર વૃંદાવનમ, કે જ્યાં એવો વૃંદાવન છે કે જ્યાં વૃક્ષો વૃક્ષે ઉપર પ્રભુ દેખાતા હોય, પત્તાઓ ઉપર પ્રભુ દેખાતા હોય, ત્યાં સ્નાના સ્નાનમ કથા કુતઃ, ત્યાં પવિત્રતા અને અપવિત્રતા ક્યાં જોવામાં આવે છે. પણ જેમ મેં કહ્યું કે તમને આ શ્લોકમાંથી એવું નથી પકડવું કે સ્નાના સ્નાનમ કથા કુતઃ. એ તો એક ભાવના છે જ, એ ઉચ્ચ કોટીની ભાવના છે કે આપણને એવું સર્વાત્મ ભાવ થઈ જાય કે અહીં તો બધું જ શુદ્ધ છે, કોઈ પણ વસ્તુ અશુદ્ધ નથી. એ તો બહુ અલગ વાત છે. આપણને પોતાને શુદ્ધ રહેવું છે, એ વાત યાદ રાખજો. એટલા માટે ત્યાંની કોઈ પણ જો વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજા, જેના વૃક્ષે ને વૃક્ષે ઠાકોરજી બિરાજતા હોય, જેના પત્તાઓને પત્તાઓ ઉપર ઠાકોરજી બિરાજતા હોય, ત્યાંની કોઈ પણ વૃક્ષની ડાળ તોડવી નહીં, ત્યાંના કોઈ પણ પત્તાઓ તોડવા નહીં, ત્યાંથી અકારણથી કોઈ પણ કારણ વગર જમના જલ લાવવું નહીં, વ્રજ રજ લાવી નહીં, કોઈ પણ વસ્તુ ત્યાંથી બહાર ન આવી જોઈએ. પછી પરિક્રમામાં આવતા દરેક મંદિરમાં અવશ્ય સન્મુખ થવું. જે પણ ત્યાંના મંદિરો છે એમાં અવશ્ય સન્મુખ થવું. કોઈ પણ દેવી દેવતાઓનો અનાદર કરવો નહીં. આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એટલે આપણને એ વિચાર આવી શકે કે જો આપણે બીજા મંદિરોમાં ગયા તો અન્યાશ્રય દોષ લાગશે. પણ મારા વાલા વૈષ્ણવો, આ યાત્રાનો નિયમ જ છે કે તમને દરેક મંદિરમાં જવું છે, એ જે દેવતા ત્યાં બિરાજી રહ્યા છે એમને નમસ્કાર, એમને પ્રણામ કરવા છે, એમનો અનાદર નહીં એમનો આદર કરવો છે. એમનામાં પ્રભુ શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધનધર પ્રભુ શ્રીનાથજીના દર્શન કરો તો તમને એ અન્યાશ્રયની ભાવના આડે આવશે નહીં, એમનો અનાદર નથી કરવો. પછી રજસ્વલા આવે, સૂતક આવે કે કોઈ પણ પ્રકારની માંદગી આવે તો એમાં યાત્રા સ્થગિત કરી દેવામાં આવે છે. એવી સ્થિતિમાં યાત્રા કરવી નહીં. અને એકાદ બે નિયમ હજુ આપને બતાવી દઉં કે યાત્રામાં ચાલતા ભગવદ નામનું રટન કરતા રહેવું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવદ નામનું રટન કરો. બોલો રાધે, બોલો રાધે, બોલો કૃષ્ણ, બોલો કૃષ્ણ. કોઈ પણ પ્રકારે ભગવદ નામનું રટન કરતા રહેવું. અને છેવટે એક નિયમ કહીશ કે યથાશક્તિ હરિ, ગુરુ અને વૈષ્ણવ તથા ત્યાં ઉપસ્થિત વ્રજવાસીઓની સેવા કરવી. આવા બધા નિયમો આપ બધાએ યમુના જલને હાથમાં લઈને એ ચોબાજીએ આપને લેવડાવ્યા છે અને પછી આપણે એ નિયમ ગ્રહણ કર્યા છે, એ સંકલ્પ આપણે છોડ્યો છે. યમુનાજીનું પૂજન કર્યું છે, દૂધ પધરાવ્યું, કંકુ અક્ષત પધરાવ્યા અને પછી આપે મથુરાની અંતર્ગ્રહી પરિક્રમા કરી. મથુરાની અંતર્ગ્રહી પરિક્રમા કર્યા બાદ આપ પોતપોતાના મુકામે ધર્મશાળાએ આવ્યા અને સાંજ થતાની સાથે આપ બધા પુનઃ એક ઘાટ ઉપર ગયા.
અને ઘાટમાં ત્યાં બેસીને આપ રાહ જોઈ રહ્યા છો શ્રી યમુનાજીની આરતીની, કે ક્યારે શ્રી યમુનાજીની આરતી આવે અમે અને એમના દર્શન કરીએ. અને રાહ જોતા જોતા આપ બધા જ અમારી સાથે યમનાષ્ટકનો પાઠ કરી રહ્યા છો.